હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 18મું ચેપ્ટર માંડી અમારી વાત, જેમાં માંડવીની જે વાત કરવાની છે એની સરસ મજાની સમજૂતી ભાગ 2 એટલે કે બીજો વિડીયો જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ભાગ 1 છે આપણે બહુ સારી રીતે સમજી ગયા છીએ, બરાબર। ભાગ 2 તમારે જોવો હોય, ભાગ 1 ના વિડીયો કે પછી પરીક્ષા માટે ઉપયોગી તમારે પેપરો જોવા હોય તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી લો। લાખો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરે છે। દરેક વિષયના પાઠની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, સ્વાધ્યાય અભ્યાસ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો, આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો। શું કહે છે, આ સમય કેવી રીતે પસાર કર્યો એ તમને ખબર છે? કોણ કહે છે? તો કે માંડવી કહે છે। શું કહે છે કે આ જે સમય છે, બરાબર, 14 વર્ષ, એ 14 વર્ષ કેવી રીતે પસાર કર્યા એ તમને ખબર છે? કારણ કે ભરતે શું કીધું તું? એમને ના પાડી હતી ને કે ભાઈ તારું મોઢું મને બતાવતી નહીં, બરાબર। એટલે કે છે કે હું એમની સામે વિદ્રોહ કરી શકી નહીં। તો કે ખબર છે તમને આ સમય કેવી રીતે પસાર થયો છે? લો હું જ કહી દઉં। તો એ બધી વાત માંડવી જ કહે છે। શું કામ? કારણ કે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આ એકોકિત ગણાય, બરોબર? હા, આ એકમમાં જે પાત્રોની એકોકિત આપવામાં આવી છે એવું આપણે કીધું હતું। તો એકોકિતમાં પાત્ર પોતાની કથા અને વ્યથા બધું એમના મુખે જ કહેતા હોય। એટલે કે લો હું જ કહી દઉં, હું પ્રાતઃકાળે એટલે સવારે ઉઠી, ભરતજી જાગે, ભરતજી ઉઠે, બરાબર, એ પહેલા એમના સ્નાન, એમની સંધ્યા અને સવારની જરૂરિયાતો ગોઠવી દેતી હતી। તમામ વસ્તુ ગોઠવી દો એ ઉઠી પહેલા। તેઓ બહાર જાય ત્યારે તેમની પર્ણકુટી, બરાબર, સરસ મજાનું જે ઘાસના પાંદડાની બનાવેલી કુટીર એટલે એને કહેવાય પર્ણકુટી, તો એની સફાઈ મારી જાતે કરતી હતી। એમના માટે ભોજન પણ મારી જાતે તૈયાર કરતી હતી। જો એ માંડવી પતિની સેવા પૂરી ઈમાનદારી, પૂરી નિષ્ઠાથી કરતી હતી, પણ ખાલી એક જ એમના પતિનું વાક્ય હતું એનું પાલન કરતી હતી। પણ આ દરમિયાન ક્યારેય એમની નજર સામેથી પસાર ન થઈ। જો એમના પતિની બધી સેવા કરી, સવારની અંદર જેને સ્નાન, સંધ્યા કે સવારની પૂજા પાઠ માટે જે કંઈ જરૂરિયાત હોય એને આપી દે, એની પર્ણકુટીની સફાઈ કરે, એમના માટે ભોજન તૈયાર કરે, પરંતુ એમની નજર સામેથી ક્યારેય પસાર થઈ નહીં। કારણ કે શું કીધું તું? દૂર જા, મને તારું મોં ન બતાવ। એટલા માટે મેં પણ નંદીગ્રામમાં જ રહેવાનું રાખ્યું હતું। કોણ કે છે? માંડવી, કે મેં પણ નંદીગ્રામ જે અયોધ્યાની નજીક છે જ્યાં ભરતજી રહેતા હતા ત્યાં જ રહેવાનું ચાલુ રાખ્યું હતું। આ બધાની અસર મેં મારા મન ઉપર ન થવા દીધી। શું કે છે? આ બધી ઘટના બની તો એની અસર છે એ મારા મન ઉપર હાવી થવા દીધી નહીં। હા, આ તપને કારણે અને કદાચ પતિની ઉપેક્ષા એટલે તિરસ્કાર, અવગણનાને કારણે મારી શરીર સુકાતું રહ્યું। જો આ બધી હું એમની સેવા કરતી। તપ એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં બેસવાની વાત નથી। તપ એટલે પતિ જાગે એ પહેલા જાગી જવું, એમની તમામ વસ્તુને તૈયારી કરી દેવી, બરાબર, આ એક પ્રકારની સેવા કહેવાય, એને તપ કહેવાય। એને કારણે અને કદાચ પતિ મને ઉપેક્ષા કરી, મારો તિરસ્કાર કર્યો, બરાબર, જેને કારણે મારું શરીર સુકાતું રહ્યું। એમની ઉપેક્ષા એટલે કે અવગણના, તિરસ્કાર, આટલા વર્ષ મન યાદ ન કરવી, આટલા વર્ષ મન દ્વારા યાદ ન કરવી, એ બધું જ મને કોરી ખાતું। જો એમની ઉપેક્ષા થઈ હતી તો એ સતત મનમાં એના વિચાર આવ્યા જ કરતા હોય, અને માણસને ખબર છે ને, ચિતા કરતા ચિંતા વધારે ડેન્જર ગણાય। કેમ? કારણ કે એ જીવતા માણસને કોરી ખાતી હોય છે। સામે પક્ષે ભરત જ મને બોલાવે એવી મારી હઠ। શું કહે છે? હવે કદાચ મને બોલાવે કે ભાઈ જાઓ, તમને ભરત બોલાવે છે, એમ નહીં, ભરત પોતે બોલાવવા આવે ને તો જ હું માનું, બાકી નહીં। અને નિર્ણય
મને આ સહન કરવાની શક્તિ આપતા. જો સામે પક્ષે ભરત જ મને બોલાવે એવી મારી હઠ હતી અને નિર્ણય હતો, તો આને કારણે મને સહન શક્તિ બરાબર એ મળતી હતી. આખરે 14 વર્ષનો સમય પૂરો થયો. જો છેલ્લે કે ને દુઃખ પછી સુખ આવવાનું જ હોય, રાત્રિ પછી દિવસ થવાનો જ હોય, સાંજ પછી સવાર પડવાનું જ હોય, એની જેમ તો આખરે 14 વર્ષનો સમય પૂરો થયો. શ્રી રામ વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં આવ્યા. જેને પિતાએ આજ્ઞા કરી હતી એનું પાલન થયું. હવે અયોધ્યામાં આવ્યા. આખી અયોધ્યા હિલોળે ચડી હતી. હિલોળે ચડવું એટલે આનંદ વિભોર થઈ ગઈ હતી, કારણ કે બધા અયોધ્યાવાસી રાજી થઈ ગયા હતા કે રામ ભગવાન પાછા પધાર્યા. શ્રી રામને મળવા સૌ કોઈ ઉત્સુક હતા, આનંદિત હતા કે જલ્દી 14 વર્ષ ત્યાં ભગવાન રામને જોયા નથી, તો શ્રી રામને મળી આવીએ. શ્રી રામ પોતાની માતાઓ ત્રણેય અને ગુરુજનોને સામેથી મળવા ગયા. જો શ્રી રામ છે એમની માતા એમનાથી મોટા થાય એટલે રામ ભગવાન એમને સામેથી મળવા ગયા. ગુરુજનોને કુલગુરુને એમને સામેથી મળવા ગયા. અને લક્ષ્મણભાઈ ભરતજી અને શત્રુઘ્ન ભૈયા તો એમની સામે જ હતા. જો લક્ષ્મણભાઈ અને શત્રુઘ્નભાઈ અને ભરતજી એમની સામે જ હતા. કોની? રામની સામે. ઉર્મિલા અને શ્રુતકીર્તિ મળવા ગયા. ઉર્મિલા એટલે મેં કીધું ને કોણ? લક્ષ્મણની પત્ની. અને શ્રુતકીર્તિ કોણ? શત્રુઘ્નની પત્ની. એમને મળવા ગયા. તો પણ મને કહેડાવ્યું કે તમે આવો એમ, પણ ભરતજીની હાજરીમાં હું જાઉં તો મારી પ્રતિજ્ઞા તૂટી જાય. કારણ કે ભરતજીએ શું કીધું તું? તારું મોં ન બતાવ. ત્યાં ભરતજી હતા, જો એની હાજરીમાં જાઓ તો મારી પ્રતિજ્ઞા તૂટી જાય. બરોબર, મારી જે હઠ હતી કે નહીં ભરત બોલાવે તો જ જવું. રામ અને સીતાના દર્શનની તીવ્ર ઝંખના, બરાબર, ખૂબ જ પ્રબળ ઈચ્છા, જેને કહેવાય ને તીવ્ર ઝંખના, પ્રબળ ઈચ્છા હતી, છતાં પણ મારું આત્માનું ગૌરવ જાળવી રાખવા માટે, આત્માનું પોતાનું ગૌરવ જાળવી રાખવા માટે મન ના પાડતું હતું, મન રોકતું હતું કે ભરત બોલાવે તો જ જવું છે, બાકી જવું નથી. જ્યાં સુધી તેઓ સામેથી ન કહે ત્યાં સુધી તેમની સામે ન જવું, એટલે ન જ જવું. જો જ્યાં સુધી ભરત સામેથી ન કહે ત્યાં સુધી એમની સામે ન જવું, એટલે ન જવું. અને એ તો રામના પડછાયાની જેમ ત્યાં જ હોય, બરાબર. કારણ કે રામ શું ભરત કહેતા પોતે કે હું તો રામનો દાસ છું, બરાબર. એટલે રામના પડછાયો જેમ આપણો સાથ ન છોડે એમ ભરતજી રામનો સાથ ન છોડતા. એટલે રામના પડછાયાની જેમ જ ત્યાં હોય જ. મારું રામને મળવા ન જવું ભલે બીજા કોઈની નજરમાં ન આવ્યું, પણ રામની નજરમાં તો આવે જ ને, કારણ કે એ તો સર્વ સૃષ્ટિના સંચાલન કરનાર છે, બરોબર. એટલે તરત નજર ફેરવતા ખબર પડી જાય કોણ નથી આવ્યું. એટલે કે છે હું રામ ભગવાનને મળવા ન ગઈ એ બીજા કોઈને ખબર પડી કે ન પડી, પણ રામને તો ખબર પડી જ ગઈ. રામની નજરમાં તો આવી જ ગયું કે હજી માંડવી આવી નથી. પછી તો એમણે જ ભરતને પૂછ્યું, કારણ કે આ તો ભગવાન છે ભાઈ, અંતર્યામી છે, બધું જાણતા જ હોય ને કે આ કઈ રીતે આ બધું ઘટના બની છે. એટલે એને ભરતજીને પૂછ્યું, ભરત, બધા મને મળવા આવ્યા પણ માંડવી કેમ નથી આવી? એટલે કે તારી પત્ની કેમ નથી આવી, ક્યાં છે? ભરતજી રામને કઈ રીતે કહે કે 14 વર્ષથી એમણે મને જોઈ જ નથી. જો ભરતજી પણ હવે મૂંઝાણા, હવે હું જવાબ આપો, ખોટું તો બોલાય નહીં, બરાબર. એટલે ભરતજી રામને કઈ રીતે કે 14 વર્ષથી તો મેં નથી જોઈ, બરાબર. એટલે મને થોડી ખબર હોય ક્યાં છે એમ. પરંતુ રામ ભગવાને આજ્ઞા કરી, અને રામ ભગવાનની આજ્ઞા થાય એટલે ભરત તો કામ કરવાના છે. અને રામની આજ્ઞાથી ભરતે જાતે જ મને બોલાવવા આવવું પડ્યું. રામ ભગવાને કીધું કે જાઓ માંડવીને બોલાવી આવો, બરાબર. એટલે રામની આજ્ઞાથી ભરતે જાતે મને બોલાવવા આવવું પડ્યું. હું નંદીગ્રામની સફાઈ કરતી હતી. ત્યાં ભરતજીના મુખથી મારું નામ સંભળાયું. એટલે કે ભરતજી બોલ્યા, માંડવી આ ક્ષણ મારા માટે વિજયની હતી. કારણ કે મારી હઠ હતી. શું હઠ હતી? જ્યાં સુધી ભરત ન બોલાવે ત્યાં સુધી ન બોલવું. પરંતુ રામ ભગવાનની આજ્ઞાથી ભરત તે જ પોતે ખુદે એના મોઢેથી જ મારું નામ બોલ્યું, માંડવી. એટલે આ ક્ષણે જાણે મારા વિજયની હતી. એમણે જ શ્રીરામની પાસે આવા કહ્યું કે ચાલો ભગવાન શ્રીરામ બોલાવે છે, એટલે ચાલો. અમે શ્રીરામની સમક્ષ ગયા, એટલે કે એમની પાસે ગયા. એટલા માટે વિદ્યાર્થી મિત્રો એ કહે છે, અહીંયા તમને ખ્યાલ હોય તો કહી દઉં, શરૂઆતમાં કીધું તું ખબર છે ને, હું શું સાંભળું છું? ખરેખર ભરતનો અવાજ છે
એમના મુખમાં મારું નામ, માંડવીનું નામ, 14 વર્ષના અંતર પછી મારા કાનમાં મધ રેડાયું, એટલે કે મારા કાનમાં સારું સાંભળવા મળ્યું, કાનને ગમે એવું. બરાબર, એ આ વાક્ય આયા ત્યાં પાછા આપણે પહોંચી ગયા. ચાલો, લાંબા સમયે રામના દર્શન થયા અને એમના પતિના પણ બંનેના. મેં એમના ચરણ સ્પર્શ કર્યા, પગે લાગ્યા. રામે મારી સામે જોયું, રામ ભગવાને મારી સામે જોયું. હું એમની આંખોમાં કરુણા જોઈ શકી, દયાભાવ. કરુણા એટલે દયાભાવ જોઈ શકી. એમણે પૂછ્યું, માંડવીની આ સ્થિતિ? એને શું પૂછ્યું? માંડવીની આ સ્થિતિ કે સાવ સુકાઈ ગઈ છે, દુબળી પતલી થઈ ગઈ છે? પાદુકા રાજ્યમાં આમ ચાલતું હતું? બરાબર, રામ ભગવાનના જે પાદુકા હતા એને રાજ્યમાં મૂક્યા હતા. એ કે પાદુકા રાજ્યમાં આવું ચાલતું હતું સાવ, કે માંડવીની આવી સ્થિતિ થઈ ગઈ? કેમ એના શરીર અને ચહેરા ઉપર તેજ નથી, હુનર નથી? કેમ નથી સેજે એના શરીર અને ચહેરા ઉપર? મેં જોયું કે ભરત માથું નમાવીને ઊભા હતા. માંડવી શું કે છે? હવે આમાં ભરત શું બોલે? કારણ કે વાક કોનો ગણાય? ભરત નો ગણાય. બરાબર, એટલે માંડવી કે છે મેં જોયું કે ભરત માથું નમાવીને ઊભા હતા, નિશબ્દ હતા, કંઈ બોલી શકે એમ હતા નહીં. એમની પાસે કોઈ શબ્દ નહોતો બોલવા જેવો. પણ સ્વાભાવિક છે મિત્રો, પત્ની જ છે, બરાબર, એ પતિની અર્ધાંગીની કહેવાય, એટલે એને જ આ વાતને વાળી લીધી. શું કહે છે? મારે જ એમની ઢાલ બનવું પડ્યું. જો મારે જ એમનું રક્ષણ કરવું પડ્યું. ઢાલ બનવું એટલે રક્ષણ કરવું. મારે જ એમનું રક્ષણ કરવું પડ્યું. અને મેં રામને કહ્યું, પ્રભુ એમાં એમનો કોઈ દોષ નથી. ભગવાન પ્રભુ એમાં એમનો કોઈ વાંક નથી. બરાબર, પાદુકા રાજ્યની જવાબદારીમાં એ ઘરની સંભાળ રાખી નથી શક્યા. શું કે છે? પાદુકા રાજ્યની જવાબદારી સંભાળવામાં એ ઘરની જવાબદારી સંભાળી શક્યા નથી, એટલે કે મારી જવાબદારી સંભાળી શક્યા નથી. અને અમે તો તમારા વનવાસના કારણે દુઃખી હતા, અને અમે પણ તમને વનવાસ થયો એને કારણે દુઃખી હતા. બરોબર, એટલા માટે મારા ચહેરા ઉપર, શરીર ઉપર તેજ નથી. મારા શરીરની કૃશતા એને કારણે છે, એટલે કે મારા શરીરની આ જે નબળાઈ છે, દુર્બળતા જે છે એ એને કારણે છે. આપ નાહક દુઃખી ન થાવ. નાહક એટલે તમે અમસ્તા, ખોટા. ખોટા એટલે આમ અમસ્તા, એમ દુઃખી ન થાવ. હવે આપણા આવવાથી બધું જ સારું થઈ જશે. હવે તમે આવ્યા જ છો ભગવાન, એટલે બધું સૌ સારાવાના થશે. બધા જે નજરે મને જોતા હતા તેનાથી મને મારું ગૌરવ પાછું મળ્યું લાગ્યું. એટલે કે બધા મને જે નજરે જોતા હતા, પ્રેમ ભાવની દ્રષ્ટિથી જોતા હતા, એનાથી મને મારું ગૌરવ મને પાછું મળ્યું હોય એવું લાગતું હતું. મારી પ્રતિજ્ઞા પૂરી થઈ. મેં સ્વીકારેલી મારી સ્થિતિ હવે સંપૂર્ણ ન્યાય ઠરતી. એટલે મેં જે સ્વીકાર કર્યો હતો કે જ્યાં સુધી ભરત ન બોલાવે ત્યાં સુધી ન બોલવું, તો મેં જે સ્વીકારેલી મારી સ્થિતિ હતી એ સંપૂર્ણ એને ન્યાય મળ્યો હોય એવું લાગ્યું. આ છે મારી કથા, આ છે મારી વ્યથા. કોણ કે છે? માંડવી. કારણ કે એકોકિત છે ને, એટલે પોતે બધું પોતે જ કહેશે એમ. મારે સરસ્વતી માતાને પ્રાર્થના કરવી પડી. કોને? સરસ્વતી માતાને. કારણ કે એ વિદ્યાની દેવી કહેવાય. કે હે માં, વાલ્મીકી ઋષિ, આપને ખબર છે રામાયણ છે એ કોણે લખી? વાલ્મીકી ઋષિએ. તો વાલ્મીકી ઋષિ રામાયણનો શેષ ભાગ, શેષ એટલે છેલ્લો ભાગ, અંતિમ ભાગ પૂરો કરવાના છે. એ વખતે મારી વાત ન લખે તેવું વરદાન આપો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે વાલ્મીકી ઋષિ છે, માતા સરસ્વતીના પર પ્રસન્ન થયા અને જે એમને વિચાર આપતા ગયા મા સરસ્વતી, એવી રીતે વાલ્મીકી ઋષિ છે એ રામાયણ લખતા ગયા અને ભવિષ્યનું પણ લખતા ગયા. એટલે માંડવી કહે છે કે મેં માતા સરસ્વતીને પ્રાર્થના કરી કે વાલ્મીકી ઋષિ રામાયણ લખે છે એમાં આ વાતનો ઉલ્લેખ ન કરે એવું મને વરદાન આપો. બરાબર, આવું વરદાન મને આપો કે આ વાતનો ક્યાંય ઉલ્લેખ ન થાય. એટલે ક્યાંય રામાયણમાં આ વાતનો ઉલ્લેખ નથી. માત્ર મારી વાતના કારણે ભરતજીના ઉજ્જવળ ચરિત્ર ઉપર કોઈ ડાઘ ન જુએ. જો હું કે છે મારી વાતને કારણે ભરતજી એટલે કે મારા પતિનું જે ઉજ્જવળ ચરિત્ર છે, ચારિત્ર છે, એમના ઉપર કોઈ ડાઘ પડતો હું જોઈ શકું નહીં. બરાબર, એટલે આવું ન લખાવતા માએ મારી પ્રાર્થના સ્વીકારી, તેનો મને શું થયો? આનંદ થયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનો માંડવી છે એ પૂર્ણ થાય છે. બીજા ભાગમાં આપણે વિકર્ણ લઈશું. મેં તમને પહેલા જ કીધું હતું આગળના વિડીયોમાં કે તમે પૃથ્વીની કાગળ કરો, દરિયાની શાહી કરો અને તમે આ લખવા જાઓ રામાયણ વિશે કે મહાભારત વિશે, તો પણ મિત્રો પૂરું થાય
નહીં, કારણ કે એટલી બધી વસ્તુ એમાં છે, એટલું બધું શીખવા પણ મળે એવું છે. તો આ તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.